नमस्कार मित्रों, हूँ आपनो हास्य कलाकार यूट्यूबर तथा लोक साहित्यकार नरेन्द्रसिंह वाघेला मारी यूट्यूब चेनल लोक साहित्य गुजरात में आप सौનું हार्दिक हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, जंगलनी अगाध जंगलमांनी मालिकोर एक हरणी खूब तरसी थई अने एने तरस लागी एटले दोट मूकी पाणी पीवा माटे, पण क्यांय जळाशय तळाव के नदी देखाणुं नहीं एटले कंटाळीने थाकीने एक झाड़ नीचे बैठी अने त्यां ज एने खळखळता नीरनो अवाज संभळाणो। એટલે એને લાગ્યું નક્કી આટલામાં નદી હોઈ શકે અથવા તળાવ હોઈ શકે, તો એ દિશામાં દોટ મૂકી અને દોડતી દોડતી ગઈ. ત્યાં જઈને પાણી પીવા ડોક નમાવે અને બરોબર આમ જુએ છે તો એક ભયંકર ખૂંખાર સિંહ એની ઝપટ કરવા માટે તૈયાર બેઠો હતો. જમણી બાજુ નજર કરી તો ત્યાં એક શિકારી બાણ ચડાવીને તૈયાર હતો. પાછળ નજર કરી તો ભીષણ આગ જંગલમાં લાગેલી. હવે મિત્રો, ચારે બાજુ મુસીબતીનો પાર નથી, ચારે બાજુથી મુસીબતોનો પાર નથી. આગળ પાણી છે, પાછળ આગ લાગી છે, જમણી બાજુ શિકારી છે, ડાબી બાજુ સિંહ છે, જાવું ક્યાં? અને એ સમયે ધીરજ રાખીને હરણીએ વિચાર કર્યો કે મારે હવે પાણી પીવું છે, તો જે થવાનું છે તો થવાનું જ છે, મરણ મારું મોત નિશ્ચિત છે, તો પછી પાણી તો પી લઉં. અને ધીરજ રાખી અને પરમાત્મા પર વિશ્વાસ કરીને શાંતિથી પાણી પીધું અને ડોક ઊંચી કરીને જોયું ને, અને ત્યાં બરાબર એ જ વેળાએ જોરદાર અને મુશળધાર વરસાદ થયો. કુદરતની મહેર થઈ અને વરસાદથી જંગલની આગ બુઝાઈ ગઈ. જંગલની આગ બુઝાઈ ગઈ અને આમ જોયું તો પાણીથી જે ભીના હાથ થયેલા શિકારીના, તેથી એનું નિશાન ચૂકી ગયું ને તીર જઈ અને સિંહને વાગ્યું. એટલે સિંહ શિકારીની પાછળ પડ્યો. હરણીએ પાછળ આગળ જોયું તો ન મળે શિકારી, ન મળે સિંહ, ન મળે આગ. મિત્રો, જ્યારે તમને ચારે દિશાથી મુસીબતો ઘેરી વળે ને, તો ધૈર્ય રાખવું અને પરમ કૃપાળુ પરમાત્મા ઉપર વિશ્વાસ રાખવો. સમજાય? તેને વંદન. જય માતાજી.